ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 મુગલ સામ્રાજ્ય વિશે અભ્યાસ કરીશું. તો કે મુગલ સામ્રાજ્ય એટલે શું? તો કે તમે અત્યારે તાજમહેલ જોયો છે, દિલ્હીનો લાલ કિલ્લો જોયો હશે, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો જોયો હશે. તો આ બધા સ્થાપત્યો મુગલ શાસકોએ બંધાવ્યા હતા. મુગલ શાસનની સ્થાપના પહેલા સલ્તનત યુગનું શાસન હતું. આ ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ ત્યાં રાજ કરતા જોવા મળેલા છે. હવે મુગલ સલ્તનતની સ્થાપના કોણે કરેલી હતી? તો કે ઈસવીસન 1526 ની અંદર બાબરે મુગલ સલ્તનતની સ્થાપના કરી હતી. બાબરનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ હતું. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ 20મી એપ્રિલ 1526 ના થયું હતું. આ યુદ્ધને પાણીપતના યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. પાણીપતના યુદ્ધમાં બાબરે તોપનો ઉપયોગ કરી અને ઇબ્રાહિમ લોદીને હરાવી અને આખું સામ્રાજ્ય છે પોતાના કબજામાં લઈ અને ત્યાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે મુગલ શાસકો એટલે કે મુગલમાં કેટલા રાજાઓ થઈ ગયા? તો કે તેમાં આવે છે બાબર, એનો સમયગાળો છે 1526 થી 1530. પછી આવે છે હુમાયું, તો કે 1530 થી 1540 સુધી શાસન કર્યું. ત્યારબાદ ઈસવીસન 1555 થી ઈસવીસન 1556 સુધી, એટલે કે એક વર્ષનું ફરી પાછું તેમણે રાજ કર્યું. ત્યારબાદ આવે છે શેરશાહ સૂરી, તો કે 1540 થી 1545 સુધીનો સમયગાળો. ત્યારબાદ આવે તો કે અકબર, તો કે 1556 થી 1605. પછી આવે છે જહાંગીર, તો કે ઈસવીસન 1605 થી 1627 સુધી. ત્યારબાદ આવે છે શાહજહાં, તો કે ઈસવીસન 1627 થી ઈસવીસન 1658 સુધીનો સમયગાળો. ત્યારબાદ આવે છે ઔરંગઝેબ, તો કે 1658 થી 1707 સુધીનો સમયગાળો. આ બધા થયા તો કે મુગલ શાસકો. ત્યારબાદ એમાં રાજ્ય કરતા બીજા અલગ રાજાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં આવે છે રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ અને છત્રપતિ શિવાજી. હવે આટલા રાજાઓ અને તેમનું રાજપાટ વિશે ચર્ચા કરશું. ત્યારબાદ આવશે મુગલ સામ્રાજ્યનો રાજ્ય વ્યવસ્થા કેવી હતી કે એમાં આપણે માહિતી મેળવશું. તો કે મહેસૂલ વ્યવસ્થા કેવી હતી. ત્યારબાદ આવશે મુગલકાલીન સંસ્કૃતિ. ત્યારની સંસ્કૃતિમાં કઈ કઈ વસ્તુ, કઈ કઈ કલાને મહત્વ આપવામાં આવતું, તેમાં આપણે વાત કરશું ચિત્રકલા, સાહિત્ય અને સંગીત. ત્યારબાદ આપણે વાત કરશું તો કે મુગલ શાસનનો અંત કઈ રીતે આવ્યો. તો આપણે હવે સૌપ્રથમ જોઈશું અકબર એટલે કે બાબર રાજા વિશે 1526 થી 1530 નો સમયગાળો. ત્યારબાદ આપણે વાત કરીશું બાબર વિશે. તો કે બાબરનો સમયગાળો તો કે ઈસવીસન 1526 થી 1530 સુધી. બાબર છે એ કુશાગ્ર, બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો પણ જાણકાર હતો. પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. તેણે તેની આત્મકથા દુઝુક-એ-બાબરી એટલે કે બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિઓમાંની એક કૃતિ ગણવામાં આવે છે. તો પોતે કઈ ભાષાનો જાણકાર હતો? તો કે ફારસી અને અરબી ભાષાનો તે જાણકાર હતો અને કુશાગ્ર, બુદ્ધિવાળો અને શક્તિશાળી હતો. ત્યારબાદ આવે છે હુમાયું, તો કે ઈસવીસન 1530 થી ઈસવીસન 1540. ફરી પાછું ઈસવીસન 1555 થી ઈસવીસન 1556, એક વર્ષ ફરી પાછું તેમણે રાજ કરેલું. હુમાયુએ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી ઉપર બેઠો. હુમાયુનો અર્થ થાય છે નસીબદાર, પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા. કયા કયા રાજા આવશે? તો કે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયું. તે યુદ્ધ ઈસવીસન 1540માં કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો. હુમાયું બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો. હવે તે કયા યુદ્ધમાં હારી ગયો હતો? તો કે કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી અને ભારતની બહાર કાઢી મૂક્યો. તે ભારતની બહાર કાઢી મૂક્યો ત્યારબાદ તે બેરોજગાર થતાં પાછો ઈરાન ચાલ્યો જાય છે, પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો.
ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી દીધી. હુમાયુ તેના પિતાની જેમ વાંચન લેખનનો શોખીન હતો, એટલે કે તેને વાંચન લેખન ખૂબ જ ગમતું હતું. તેણે દિલ્હી પાસે દિનપન્હા નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ શેરશાહ સૂરી, તો કે ઈસવીસન 1540થી ઈસવીસન 1545. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ હતું ફરીદખા હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તાની સ્થાપી હતી. તેણે હુમાયુને હાર આપી અને તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. એટલે કે તેણે મુગલ સામ્રાજ્યમાં ઘણા બધા સુધારા કર્યા અને ન્યાય આપવા માટે તે પ્રિય રાજા ગણાતો હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ વ્યવસ્થા પણ શેરશાહે ઊભી કરી. તેણે વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ પણ તેમણે કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરાયેલો હતો. શેરશાહે ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી તેમના જેવો જ કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ આપણે વાત કરીશું અકબર, તો કે ઈસવીસન 1556થી ઈસવીસન 1605. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાને ઘેર થયો હતો. એટલે તેમના પિતા હતા હુમાયુ. એટલે કે હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે દિલ્હીની ગાદી ઉપર બાદશાહ તરીકે આવે છે. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. એટલે કે તેણે છેક પંજાબથી બંગાળ સુધી અને દિલ્હીથી ગુજરાત સુધી મોટાભાગનો વિસ્તાર છે ભારત ઉપર તેણે સ્થાપિત કરી દીધો હતો. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દીઘાટનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી. વિશાળ સામ્રાજ્યનું સર્જન પણ તેમણે કર્યું હતું. અકબરે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અને અનેક ભવનોનું તેમણે નિર્માણ કરાવ્યું હતું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત પણ કરી હતી. એટલે કે તેણે હિન્દુ રાજા પ્રત્યે ઉદાર નીતિ અપનાવી અને રાજપૂત રાજાઓ જેટલા હતા હિન્દુ રાજાઓ તેમની સાથે તેમણે મિત્રતા કરેલી હતી અને તેમની સાથે તેમણે રાજા તરીકે એક સરસ એવા સંબંધ સ્થાપિત કરેલા હતા. તેણે રાજપૂતોની સેનાનો ઉચ્ચ પદો પર નિમણૂક પણ તેમણે કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો. બિનસાંપ્રદાયિક એટલે કે તેણે કોઈ એક જ ધર્મને નહીં પરંતુ બધા જ ધર્મોને તે સરખું મહત્ત્વ આપતો હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરી દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી. એટલે કે બધા જ ધર્મોનો એક સારો એવો સાર, કંઈક જાણવા જેવું, જેને એક સામટું એકઠું કરી અને દીને ઇલાહી નામના સંપ્રદાયની તેમણે સ્થાપના કરી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ તેમણે ફારસીમાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન, સતી પ્રથાનો વિરોધ પણ કરેલો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માંતર પણ તેમણે પ્રતિબંધ પણ મૂક્યું હતું. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. એટલે કે અકબરે જ્યાં સુધી રાજ કર્યું ત્યાં સુધી ભારતની સમૃદ્ધિ છે, ભારત છે આર્થિક રીતે ઘણું બધું સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ પણ તેમણે કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત છે એ મુગલ સામ્રાજ્યમાં સમાવેશ થઈ ગયું હતું. એટલે કે મોટાભાગના ભારતના રાજ્યો પણ તેમણે એટલે કે પોતાની સત્તા સ્થાપી દીધી હતી.
પછી આવે છે જહાંગીર, તો કે ઈસવીસન 1605થી ઈસવીસન 1627 સુધીનો સમયગાળો. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. જહાંગીર એટલે કે અકબર રાજાનો પુત્ર. અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. એટલે કે તે જે સમયમાં રાજા હતા ત્યારે એ સમયની અંદર ચિત્રકલાને ખૂબ જ વિકાસ, એટલે કે ચિત્રકલાને ઘણું બધું માન આપવામાં આવ્યું હતું. અને જહાંગીર રાજા પોતે પણ એક મહાન ચિત્રકાર હતા. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવે છે. શાહજહાં, તો એમનો સમયગાળો છે ઈસવીસન 1627થી ઈસવીસન 1658. શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. એટલે કે તેમણે પણ તેમના પિતાની જેમ કલા સ્થાપત્યો, એટલે કે કલાને ઘણું બધું તે માન આપતો અને તેને હુલામણું નામ ખુર્રમ તરીકે બોલાવવામાં આવતો હતો. તેની પત્ની મુમતાઝ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ પણ તેમણે કરાવ્યું હતું. તાજમહેલ છે તે દુનિયાની અજાયબીઓમાંની એક અજાયબી ગણવામાં આવે છે. ત્યારબાદ આવે છે ઔરંગઝેબ, તો કે ઈસવીસન 1658થી ઈસવીસન 1707નો સમયગાળો. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. એટલે કે શાહજહાંનું તબિયત લથડતા તેમનું મૃત્યુ થાય છે ત્યારે તેમના પુત્રો વચ્ચે સામ્રાજ્ય, એટલે કે રાજા કોણ બને તેની વચ્ચે યુદ્ધ, એટલે કે આંતરવિગ્રહ થાય છે. તેનો લાભ ઉઠાવી શાહજહાંના મોટા પુત્ર દારાશિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈ દારાની હત્યા અને મુરાદને જેલની સજા આપી અને ગાદી પચાવી અન્ય એક ભાઈ સુજાને હરાવી અને દેશ નિકાલ કર્યો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈ અને દક્ષિણે જિંજી અને પૂર્વના ચંટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારોમાં સમાવિષ્ટ થાય છે. ઔરંગઝેબે સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખલ કરી હતી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. એટલે કે તેને મૂર્તિ પૂજા કે સંગીત કલા અને ધાર્મિક ઉત્સવો તેમને જરા પણ પસંદ નહોતા, એટલે સખત તેમનો વિરોધ કરતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહ થયા, એટલે કે એકબીજા રાજાઓ વચ્ચે ઘણા બધા વિદ્રોહ અને યુદ્ધ પણ થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતમાં મોટા ભાગ પર શાસન કર્યું. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થતાં તેના મૃત્યુ બાદ નિર્મળ શાસકો ગાદી પર આવતા મુગલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. ત્યારબાદ રાજપૂત રાજાઓમાં આવે છે રાણા સંગ્રામસિંહ, તો કે બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત હતા. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા બાદ જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ હતી અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું. પછી આપણે વાત કરીશું તો કે મહારાણા પ્રતાપ. મુગલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતાં બંને વચ્ચે હલ્દીઘાટનું યુદ્ધ થયું. અકબર વિજયી થયા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી દીધી. સંઘર્ષ ચાલુ જ રહ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડને છોડવા તૈયાર ન હતા અને તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576ના હલ્દીઘાટના પરાજય બાદ રાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ગુંગળપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી 51 વર્ષની વયે તેમનું અવસાન થઈ ગયું. ત્યારબાદ આવે છે વીર દુર્ગાદાસ રાઠોડ. તો કે દુર્ગાદાસ રાઠોડ છે મારવાડાના શાસક,
જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડના પુત્ર હતા. તેની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં હતી. એટલે કે રાણા પ્રતાપ જેટલા બહાદુર હતા તેટલા જ તેને બહાદુર વીર દુર્ગાદાસને પણ માનવામાં આવતા. તેથી તેની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવતી. ઔરંગઝેબના સમયમાં તેણે તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું, એટલે કે સતત તેની સામે યુદ્ધ કરતા રહ્યા હતા. ત્યારબાદ આવે છે મરાઠાઓના રાજા એટલે કે છત્રપતિ શિવાજી. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મહારાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી એટલે કે હાલનું મહારાષ્ટ્રમાં થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ અને સમર્થ રામદાસ અને દાદા કોડદેવનો વ્યાપક પ્રભાવ પડ્યો હતો. તેણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. એટલે કે નાનું એવું રાજ્ય, નાની એવી જાગીર હતી અને એ જાગીરને મોટી એવું મહારાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે તેણે 40 જેટલા કિલ્લાઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેણે ઘણો લાંબા સમય સુધી સંઘર્ષ કરી અને વિજય પ્રાપ્ત કર્યો હતો. ઈસવીસન 1665માં મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેની સાથે સંધિ કરી. સંધિ એટલે કે યુદ્ધ જ્યારે લડવામાં આવતું હોય ત્યારે એકબીજા રાજાઓ છે એકબીજા સાથે સંધિ વિચારણા કરી અને યુદ્ધને ત્યાં સમાપ્ત કરે છે. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ અને ફરી વખત તેમણે મોરચો માંડી અને ફરી પાછું યુદ્ધ કરીને વિજય મેળવ્યો. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે પણ ખ્યાતિ પામેલા હતા. એટલે કે હિન્દુ સમ્રાટ તરીકે પણ તે ઓળખાતા હતા. તેઓ મહાન વિજેતા હોવા છતાં કુશળ વહીવટીકર્તા અને સંગઠનકર્તા પણ હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું હતું. જો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વાત કરી તો કે મુગલ સલ્તનતની સ્થાપના, મુગલ સલ્તનતના શાસકો, ત્યારબાદ આવે છે રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ, છત્રપતિ શિવાજી. હવે આપણે વાત કરીશું તો કે મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા એટલે કે રાજ્ય સંભાળવા માટેની તેમના સમયમાં વ્યવસ્થા કેવી હતી. તો કે મુગલ વહીવટી તંત્ર વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. તો કે વ્યવસ્થિત રીતે મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થાની સૌપ્રથમ શરૂઆત કરનાર કોઈ હોય તો તે હતો અકબર. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. એટલે કે સૌથી ઉચ્ચ પદ કોઈનું હોય તો તે બાદશાહ હતું. તેને સલાહ આપવા માટે એક મંત્રીમંડળની રચના કરવામાં આવી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતો. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી હતી. એટલે કે બાદશાહ હોય અને સામે એમની આખી સેના એટલે કે મંત્રી પરિષદ આખું બેઠું હોય. બાદશાહ અને મંત્રીઓ વચ્ચેની નિમણૂક એટલે કે વાતચીત કરવા માટે જો કોઈ સુલેહ વ્યક્તિ રાખવામાં આવતી તો તેને કહેવામાં આવતું વજીર તરીકે ઓળખવામાં આવતું. તે દીવાને વજીર કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો વડો પણ હતો. એટલે કે વજીરનું કામ શું હતું તો કે મંત્રીઓ છે અને તેમના જે રાજા એટલે કે બાદશાહ છે તેની વચ્ચે મંત્રણા ચર્ચા કરવાની પણ હતી અને બીજું હતું તો કે મહેસૂલ ઉઘરાવવાનું અને નાણાં એકઠા કરવાનું પણ કામ હતું વજીરનું. સેનાના વડાને વીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક પણ કરતો હતો. ગુપ્તચર તંત્રીની દેખરેખ પણ રાખતો હતો. મુગલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાનવીસ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓના વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી કહેવાતો હતો. ત્યારબાદ તેની અંદર આપણે ચર્ચા કરીશું તો કે મહેસૂલ વ્યવસ્થા. મહેસૂલ જે ઉઘરાવવામાં આવતું તેની વ્યવસ્થા કેવી હતી. એટલે કે કૃષિ ક્ષેત્રે ખેતીવાડીમાં જે અનાજ પાકતું તેનો કેટલો ભાગ છે એ રાજાને આપવો પડતો, તેને મહેસૂલ વ્યવસ્થા કહેવામાં આવતી. તો કે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે પણ ઓળખવામાં આવતી હતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 3 ભાગ જેટલો હતો. એટલે કે વાર્ષિક ઉપજ, વાર્ષિક જે અનાજ પાક્યું હોય એનો 3 ભાગ છે મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો હતો.
અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક છે ટોડરમલ હતો. એટલે કે ટોડરમલ છે એ મહેસૂલ ઉઘરાવતો હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે કે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો હતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું હતું. એટલે કે કેવડી જાગીર છે એ પ્રમાણે તેની પાસે લશ્કર હતું, જેના કારણે તે કર ઉઘરાવતો હતો. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો હતો. તે તેની નિયત સમયે બદલી પણ કરવામાં આવતી. એટલે કે રાજા છે તે તેની બદલી પણ કરી શકતા હતા. મુગલ મનસુબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને તે વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. કારણ કે રાજા છે તેને સૌથી વધુ વેતન આપતો, કારણ કે એનું કાર્ય શું હતું તો કે મહેસૂલ ઉઘરાવવાનું કામ હતું. એટલે સૌથી વધુ વેતન પણ તે ધરાવતો હતો. ત્યારબાદ આવે છે મુગલકાલીન સંસ્કૃતિ. તો કે મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. તો કે મુગલકાલીન સામ્રાજ્ય જ્યારે આવ્યું ત્યારે સંસ્કૃતિને ઘણું બધું મહત્વ આપવામાં આવ્યું હતું. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. એટલે કે હિન્દુ રાજાઓ અને મુસ્લિમ રાજાઓની ઘણી બધી સંસ્કૃતિ સરખે ભાગે માનવામાં આવતી હતી, કે સમન્વય ગણવામાં આવતો. તેથી તેને ગંગા જમનાની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવતી. મુગલોએ અનેક કિલ્લા, મહેલ, દરવાજા, મસ્જિદ અને બગીચાઓની સ્થાપના પણ કરી હતી. બાબર છે એને આગ્રા અને લાહોરમાં બગીચા પણ નિર્માણ કરાવ્યા હતા બાબરે. ત્યારબાદ છે તો કે શેરશાહે સાસારમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો પણ કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામ સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. એટલે કે સંગેમરમરથી જે રચાયેલા પથ્થરો હતો તેના સમયમાં ખૂબ જ વધારે તેનો ઉપયોગ થયેલો હતો. શાહજહાંનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ છે એ શાહજહાંએ કરાવ્યું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરનનો મકબરો બંધાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક હતો. ત્યારના એમાં સમાવેશ થાય છે કઈ કલા, તો કે સૌપ્રથમ આવે છે ચિત્રકલા. તો કે મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. કયા રાજાના સમયમાં આવશે તો કે જહાંગીર. જહાંગીર હતો એ ચિત્રપ્રેમી ખૂબ જ હતો, એટલે કે તેના સમયમાં છે એ ચિત્રકલાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું હતું. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામાના પુષ્કળ સુંદર ચિત્રો પણ તેમણે દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર છે વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયેલો જોવા મળે છે. ત્યારબાદ આવે છે તો કે સાહિત્ય. તો કે મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. એ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી હતી. એટલે કે સાહિત્યકાર છે અબુલ ફઝલ, તેને પોતાનું અકબરનામા પુસ્તક લખેલું હતું, જેમાં અકબરની સમગ્ર જીવનકથા આલેખી હતી. તેણે મહાભારતનો અનુવાદ પણ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં અને એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના પણ કરી હતી. ત્યારબાદ આવે છે તો કે સંગીત. તો કે અકબર છે સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો. એટલે કે અકબર રાજા છે અને સંગીતના પણ એટલા જ શોખીન હતા. તેમને 9 રત્નોની આખી મંત્રી
મંત્રીમંડળ હતું તેમાં 9 રત્નનો સમાવેશ થતો હતો. તેમાંનો એક જ રત્ન એવો એટલે કે તાનસેન, જે મહાન શાસ્ત્રીય ગાયક પણ હતો, જેને અનેક રાગો પર રચના કરી હતી. આ વાત થઈ તો કે મુઘલ સામ્રાજ્યની. હવે આવે છે તો કે ઈસવીસન 1526 માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્યનું ઈસવીસન 1707 માં ઔરંગઝેબના મૃત્યુ બાદ તેનું પતન થયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશનો નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવવા લાગ્યા. આવી રીતે મુઘલ સલ્તનતની સ્થાપના થઈ અને આ જ રીતે તેનો અંત પણ આવ્યો. મુઘલ સલ્તનતના શાસકો છે તેમાંના કુલ 7 શાસકો, તો કે બાબર, હુમાયું, શેરશાહ સૂરી, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. આટલા રાજાઓ વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ છે હિન્દુ રાજાઓ, એટલે કે રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ, છત્રપતિ શિવાજી. અને ત્યારબાદ આવે છે તો કે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા વિશે આપણે ચર્ચા કરી. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો કે મુઘલકાલીન સંસ્કૃતિ. આ રીતે મુઘલ સામ્રાજ્યની વાત થઈ અને ત્યારબાદ મુઘલ સામ્રાજ્યનો અંત પણ કઈ રીતે આવ્યો તે પણ આપણે જોયું. અહીંયા આપણો પાઠ મુઘલ સામ્રાજ્ય પૂર્ણ થાય છે.